ઓકે, જે બાબતો આપણે જોઈ રહ્યા છે દુઃખદ સપ્તાહની મિટિંગો દરમિયાન, એ તો પાપ વિશે આપણે જોઈ રહ્યા છે ને. પહેલા દિવસે પાપના પ્રકરણની અંદર આપણે જે જોયું હતું એ તો પાપ એ બીમારી છે, એ મૃત્યુ લાવે છે અને તમને બંધનમાં લાવે છે. બીજા દિવસે 4 આડપેદાશો, પાપની આડપેદાશો એટલે સાઇડ ઇફેક્ટ્સ ઓફ સિન, એ આપણે જોયું હતું. અને પહેલી જે સાઇડ ઇફેક્ટ છે એ શરમ, બીજી સાઇડ ઇફેક્ટ છે કવરિંગ સિન વિથ સિન એટલે કે ઢાંક પીછોડો, અને ત્રીજી જે છે એ બીક અથવા તો ડર, અને પાપની જે ચોથી સાઇડ ઇફેક્ટ છે એ તો એલિગેશન એટલે કે દોષારોપણ. આ ચારેય બાબતો સાઇડ ઇફેક્ટ એ તમારા આત્માને અને જીવનને, પર્સનાલિટીને, તમારા કેરેક્ટરને અને તમારી જાતને કબજો કરીને એને ગંભીર નુકસાન પહોંચાડે એવી બાબતો છે. અને આજે જે આપણે જોવાના છે એ તો પાપની અસર અને તેની આડઅસરો, ઇફેક્ટ ઓફ સિન અને સાઇડ ઇફેક્ટ ઓફ સિન. ઇફેક્ટ શબ્દ હું બોલું છું, આગળ આપણે બાબત જોઈશું. પાપની અસર એક છે અને એની આડઅસરો ઘણી બધી છે, અને એ આપણે વારાફરતી આપણે જોવાના છે. હમણાં આપણે જે વચનો વાંચ્યા એટલે કે ઉત્પત્તિ 2:16-17 અને ઉત્પત્તિ 3:8મી કલમ, 23મી કલમ ને 24મી કલમ, આ 5 કલમોની અંદર પાપની અસર અને એની બીજી આડઅસરો, 6 આડઅસરો આ 5 કલમોની અંદર આવી ગઈ છે અને આપણે ડિટેલમાં જોવાના છે. આ મેં ગઈકાલે પણ કીધેલું કે આ ભારે ખોરાક છે અને ઊંડી બાબતો છે, સરળ બાબતો નથી, ઉપર છેલ્લી વાર્તાઓ નથી કે રૂઢિગત સંદેશો નથી, પણ આ ડીપ બાબતો છે. ધ્યાન દઈને સાંભળશો તો બહુ મજા આવશે, નવું જાણવાનું મળશે અને આત્મામાં તમે સામર્થ્યવાન થશો, બળવાન થશો, ઈશ્વરની વધુ નજીક આવશો, પાપને ડીપલી જાણી શકશો. અને તમે જ્યારે પાપને જાણશો ને ત્યારે તમે એનાથી દૂર રહેવા પ્રયત્ન કરશો. કારણ કે હું આ દિવસો દરમિયાન તમને પાપની ભયંકરતા, ગંભીરતા બતાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છું કે પાપ પ્રત્યે આપણે સભાન રહીએ. આપણે પાપ પ્રત્યે સભાનતા ગુમાવી દીધી છે અને એટલા માટે પાપ પ્રત્યે સભાન રહીએ અને એનાથી દૂર રહીએ. કારણ કે પાપના જ લીધે દેવે પોતાનું દેવત્વ છોડીને મરણને, વધસ્તંભના મરણને એમણે સહન કરવું પડ્યું. એ દેવ હોવા છતાં દાસનું રૂપ ધારણ કરીને આવવું પડ્યું. એનું એક જ કારણ છે કે તમારું ને મારું પાપ. અને એ જો રિપીટેડલી આપણે કરતા રહીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આટલી મોટી સેક્રિફાઈસ એમણે આપ્યો, આટલું મોટું બલિદાન આપ્યું, એને આપણે આ જીવનની અંદર એળે જવા દઈએ છીએ. એને એટલા માટે મેં તમને કીધેલું કે ખજૂરીની ડાળીઓ અને વિજયવંત પ્રવેશ અને પિત્તરનો નકાર ને એ બધી બાબતો સારી છે, એ સમજવાને માટે એમાં કશું ખોટું નથી. પણ એ જ બાબતો દર વર્ષે રાખી અને જે મૂળ પ્રોબ્લેમ છે એને આપણે હેન્ડલ નથી કરતા, ત્યારે એ બાબત આપણા જીવનને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે. અને એટલા માટે એ બાબતો આપણે જોવા માગીએ છીએ. હવે શૈતાનની જે ટેકનિક છે ને એ શું કરે છે કે શૈતાન ટેમ્પ્ટ અસ ટુ ધ સિન, એ આપણને પાપ પ્રત્યે એ લલચાવે છે અને પછીથી પાપ પ્રત્યે લલચાવીને પાપના ગંભીર અને ભયંકર પરિણામોથી એ આપણને અજાણ રાખે છે કે જેથી કરીને આપણે પાપમાં ફસાઈ જઈએ અને પડી જઈએ. દેવે હવા અને આદમને સ્પષ્ટપણે કીધેલું કે જે દિવસે તું ફળ ખાઈશ એ દિવસે તું મરશે જ મરશે, તારે એ ફળ ખાવાનું નહીં. શૈતાન એવું પૂછે છે કે શું બધા વૃક્ષના ફળ ખાવાની ના પાડી છે? એની ચાલાકી જો. તારે હવાએ કીધું કે ના, વચ્ચેના વૃક્ષના ફળની. આ બધી બાબતો મેં તમને પહેલે ગઈ વખતે સમજાવી છે. પણ અને પછીથી કહે છે કે જે દિવસે અમે ખાઈશું એ દિવસે રખેને મરીશું. પ્રભુ બાપે કીધેલું મરશો જ મરશો. હવા કે છે રખેને મરીશું એટલે કદાચ મરીશું. અને શૈતાન એને ટ્વિસ્ટ કરી નાખે છે અને શું કહે છે? તમે નહીં જ મરો. હવે સમજો, પાપ કરવા માટે એ લલચાવે છે, પણ પાપની ભયંકરતા જે છે એ તમારાથી અજાણ રાખે છે કે જેથી કરીને તમે પાપમાં સહેલાઈથી પડો. પાપની ભયંકરતા એ હતી કે તમે મરશો આત્મિક મરણ.
હવા કહે છે કે કદાચ અમે મરીએ, પ્રભુએ એવું કીધું છે કે કદાચ મરીએ, ત્યારે શૈતાન એને પલટાઈ કાઢીને કહે છે તમે નહીં જ મરો. એટલે શૈતાન તમને લલચાવે છે, એની અસરો, ભયંકર બાબતો તમારાથી દૂર રાખે છે કે તમે ફસાઈ જાઓ. હવે એ બધી બાબતોને આજે આપણે ડિટેલમાં જોવા માંગીએ છીએ. અને ઉત્પત્તિનો 3 અધ્યાયને 13મી કલમમાં આ પ્રમાણે કહે છે. આપણે ગઈકાલે આ બાબતો જોઈ ગયા છે, પણ આ કોન્ટેક્સમાં, આજના કોન્ટેક્સમાં એ બાબત થોડીક ફરીથી જોવી એ બહુ જરૂરી છે. અને એટલા માટે ઉત્પત્તિ 3 અધ્યાયને 13મી કલમમાં યહોવા બાપે દેવને એવું લખે છે, અને યહોવા દેવે સ્ત્રીને કહ્યું કે તે આ શું કર્યું છે? વોટ હેવ યુ ડન? દેવ બાપ હવાને પૂછે છે કે તે શું કર્યું છે? હવાએ જાણે ફળ તોડીને ખાધું અને આદમને પણ ખવડાવ્યું, ત્યારે તેમણે પાપ કર્યું. આજ્ઞાનું ઉલ્લંઘન એટલે પાપ. દેવની આજ્ઞાનું એમણે ઉલ્લંઘન કર્યું. ઈશ્વર એ પાપના પરિણામની ભયંકરતા જાણતા હતા કે આ એમણે ફળ તોડીને ખાધું, એ એમણે બહુ ભયંકર બાબત કરી છે, એ પરિણામ જાણતા હતા. અને એટલે એમણે હવાને પૂછ્યું કે તે આ શું કર્યું છે? આપણે જ્યારે કોઈ વ્યક્તિ કંઈક ખોટું કરે, અથવા તો સમજો ઘરમાં બાળક હોય અને ફ્રીજ ખોલે અને દૂધની તપેલી અંદર હોય ને એની પાછળ સફરજન મૂક્યા હોય કે મીઠાઈ મૂકી હોય, અને ધીમે રહીને મીઠાઈ લેવા જાય અને પેલી દૂધની તપેલીને હાથ વાગે ને પડી જાય, હે ને, ત્યારે માં એને કહે કે આ તે શું કર્યું? આ એવું કહે છે ને કે આ તે શું કર્યું? કેમ? કારણ કે માને ખબર છે કે આ દૂધ ખતમ થઈ ગયું, બહુ ખોટું થયું અહીંયા આગળ. અને એ જ રીતે અહીંયા યહોવા બાપને ખબર છે કે આણે ફળ ખાધું છે, એણે બહુ ખરાબ કર્યું છે. અને એટલા એ કોન્ટેક્સમાં યહોવા બાપ હવાને એવું પૂછે છે કે વોટ હેવ યુ ડન ધીસ? તે આ શું કર્યું છે? તું જાણતી નથી કે તે કેટલી ભયંકર બાબત કરી છે? અને આ બાબતને લઈને આપણે જોવાના છે કે પાપની અસર એક જ છે અને આડઅસરો ઘણી છે. અને એટલા માટે અહીંયા પરિણામ જે છે એ યહોવા બાપ જાણતા હતા. અને પાપની જે અસર છે, પાપનું જે ઇફેક્ટ છે, એ પરિણામ છે, એ રિઝલ્ટ છે, એ પાપનું પરિણામ શું છે? જો ઉત્પત્તિ 2 અધ્યાય 16:17મી કલમમાં કહે છે, અને યહોવા દેવે તે માણસને એવો હુકમ કર્યો કે વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર, પણ ભલું કુંડું જાણવાનું વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે દિવસે તું મરશે જ મરશે. આ યહોવા બાપને ખબર હતી, અને એટલે એમણે હવાને કીધું કે આ તે શું કર્યું છે? પાપની જે અસર છે, એક જ અસર, પાપનું જે પરિણામ છે પહેલું, એ તો મરણ છે. પાપની પહેલી અસર મરણ છે. પાપની જે ઇફેક્ટ છે એ મરણ છે. અને પાપની સાઈડ ઇફેક્ટ એ ઘણી બધી છે, આપણે હમણાં જોવાના છે. પાપનું જે પરિણામ છે એ મરણ છે. પાપનો મુસારો છે એ મરણ છે. રૂમી 5:15 આ પ્રમાણે કહે છે, રૂમી 5:15 તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પેઠું અને પાપથી મરણ. એટલે આ પાપની ઇફેક્ટ છે, સિંગલ ઇફેક્ટ, મરણ, અનંતકાલિક મરણ. અને પછી કહે છે, અને સઘળાએ પાપ કર્યું, તેથી સઘળા માણસોમાં મરણનો પ્રસાર થયો. મરણ શાને લીધે આવ્યું? પાપના લીધે. એ પાપની ઇફેક્ટ છે. અને એટલા પાપની અસર એ મરણ થયું. રૂમી 7:11 એમાં પણ કહે છે, આપણે કલમો ગઈકાલે જોઈ હતી, પાપે પ્રસંગ મળતા આજ્ઞા વડે મને ઠગ્યો, અને તે વડે મને મારી નાખ્યો. પાપે મને મારી નાખ્યો. એટલે પાપની જે ઇફેક્ટ છે એ ડેથ છે. ડાયરેક્ટ ઇફેક્ટ ઓફ ધ સિન ઇઝ ડેથ. એ આત્મિક મરણની વાત અહીંયા આગળ કરવામાં આવી છે. અને જ્યારે આપણે પાપની અસર ઉપર વધારે આપણે જોવાના નથી, મરણ ઉપર આજે વધારે જોવાના નથી, પણ પાપની આડ અસરો ઉપર જોવાના છે. અને આ બધી બાબતો આપણે એટલા માટે જોઈએ છે કે પાપની ગંભીરતા તમને ખબર પડે અને પાપથી આપણે દૂર રહેવા પ્રયત્ન કરીએ. માટે આ બધી બાબતો આપણે જોવા માંગીએ છીએ. અને જ્યારે આપણે પાપ કરીએ છીએ ત્યારે આપણે પાપની આડ અસરો એ આપણા આત્માને, પ્રાણને અને શરીરને, આ વસ્તુ સમજો. આપણું જે બંધારણ છે એ પ્રાણ, શરીર અને આત્મા છે. એ આખો જુદો સબ્જેક્ટ છે. એની પર જો હું અત્યારે બોલીશ એ કલાક જશે,
બરાબર. પણ એક વસ્તુ યાદ રાખજો કે આપણે જે બંધારણ છે આપણું, એ પ્રાણ, શરીર અને આત્મા, એ 3 વસ્તુ છે. અને આ પાપની અસર અને પાપની આડ અસરો એ તમારા અને મારા પ્રાણ, શરીર એટલે કે આપણા આત્મિક રીતે આપણને નુકસાન કરે છે, માનસિક રીતે નુકસાન કરે છે અને શારીરિક રીતે, એમ 3 અવસ્થાઓ પર પાપની આડ અસરો થાય છે. અને એ સાથે સાથે મુખ્ય 3 વ્યક્તિઓના આપણા પ્રત્યેના વલણ ઉપર આ પાપની આડઅસર થાય છે. 3 વ્યક્તિઓનું વલણ આ પાપના લીધે, એની આડઅસરના લીધે બદલાઈ જાય છે. અને જે પહેલું છે એ તો સાઇડ ઇફેક્ટ ઓફ સિન ઓન અવર લાઈફ ફ્રોમ અવર સાઇડ. આપણા તરફથી જ્યારે આપણે પાપ કરીએ છીએ ને, ત્યારે આપણું વલણ આપણા તરફથી એ પાપની આડઅસરના લીધે બદલાઈ જાય છે. બીજું જે છે એ દેવ બાપનું વલણ પાપની આડઅસરના લીધે આપણા પ્રત્યે બદલાય છે. અને ત્રીજું જે છે એ શૈતાનનું વલણ પાપની સાઇડ ઇફેક્ટના લીધે આપણા પ્રત્યે બદલાય છે. એટલે જ્યારે પાપ કરીએ છીએ અને એની આડ અસરો થાય છે, ત્યારે એ આપણું વલણ આપણા પ્રત્યે બદલાય છે, દેવનું વલણ આપણા પ્રત્યે બદલાય છે અને શૈતાનનું વલણ આપણા પ્રત્યે બદલાય છે. આ 3 બાબતો હમણાં આપણે ડિટેલમાં જોવાના છે. ધ્યાનથી સાંભળજો. તમને ના ખબર પડે કોઈને તો હાથ ઊંચો કરીને પૂછી શકો છો વચ્ચેથી. પણ જો તમે એમને બેસશો ને, ઉપરથી જશે અને પછી સમજણ નહીં પડે. તમે પછી છૂટ્યા પછી પણ મને કહી શકો છો. મારો ફોન નંબર લઈને મારી સાથે ફોન પર પણ આના પ્રત્યે વાત તમે મારી સાથે કરી શકો છો. આ હું તમને એટલા માટે ઇન્સિસ્ટ કરું છું કે તમે પ્રભુના વચનોના ઊંડાણમાં જઈને આત્મામાં મજબૂત થઈ શકો, શુદ્ધ અને પવિત્ર જીવન દ્વારા. કારણ કે શુદ્ધતા અને પવિત્રતાથી જ આત્મિકતા સામર્થ્યવાન બને છે. આપણા જીવનમાં પાપ અને દુષ્ટતા હશે, ખોટી બાબતો હશે, તો ઉપર છેલ્લા આપણે આત્મિક દેખાઈશું, પણ અંદરથી ખોખલા. અને છેલ્લા દિવસે પ્રભુ કહેશે કે આઈ ડોન્ટ નો યુ. અને એટલા માટે આ ગંભીર બાબતો, ઊંડી બાબતો તમે સમજો એવી મારી ઈચ્છા છે. એટલે 3 વ્યક્તિ એ અસર કરે છે આપણા જીવન ઉપર. આપણે ગઈ વખતે જોયું હતું કે આદમ અને હવાએ ફળ ખાધું એટલે કે પાપ કર્યું, આજ્ઞા તોડી. અને પાપ કર્યું એટલે શું થયું? તો કહે છે કે તેમની નગ્નતા ઉઘાડી થઈ ગઈ અને તેમને શરમ લાગી. આપણા ગઈકાલે જોયું. અને તેમણે અંજીરીના પાત્રા સીવીને વસ્ત્રો બનાવીને પહેર્યા. પછી તેમણે શું કર્યું? આ જે વસ્તુ કરી પછી તેમણે શું કર્યું? ઉત્પત્તિ 3 અધ્યાય અને 7મી અને 8મી કલમ આપણે હમણાં વાંચી. અને ઉત્પત્તિ 3 અધ્યાય અને 7મી 8મી કલમ, જ્યારે પાપ કર્યું, ફળ ખાધું અને અંજીરીના પાંદડા પહેર્યા, ત્યારે પછી એમણે શું કર્યું? તો કહે છે કે જો ત્યારે તે બંનેની આંખો ઉઘડી ગઈ અને તેઓએ જાણ્યું કે અમે નાગા છીએ. અને અંજીરીના પાત્રા સીવીને તેઓએ પોતાને સારું આચ્છાદન બનાવ્યા. 5મી કલમ, અને દિવસને ઠંડે પોરે યહોવા દેવ વાડીમાં ફરતો હતો, તેનો અવાજ તેઓએ સાંભળ્યો. અને તે માણસ તથા તેની પત્ની યહોવા દેવની દ્રષ્ટિથી વાડીના વૃક્ષોમાં સંતાઈ ગયા. હવે આ બાબત ધ્યાનથી સમજજો. પાપ કર્યું ને ત્યારે પોતે આદમને હવાએ શું કર્યું? પોતે દેવની દ્રષ્ટિથી તેઓ સંતાઈ ગયા. સિન મેક્સ યુ હાઇડ ફ્રોમ ધ ગોડ. પાપની આડ અસર એ તમારા જીવન ઉપર તમારા લીધે જે અસર થઈ એ શું થાય છે કે તમે પોતે દેવથી દૂર થઈ જાઓ છો વિલિંગલી. આદમ અને હવા પહેલે તો કહે છે કે ઠંડે પોરે દેવ આવતો હતો ત્યારે એ દોડી જતા હશે એમની સામે. પણ અહીંયા આગળ કહે છે કે તે યહોવાની દ્રષ્ટિથી વાડીના વૃક્ષોમાં તે સંતાઈ ગયા. એટલે કે પાપે આદમ અને હવાના હૃદય પર એવી અસર કરી કે તેઓ પોતે દેવથી દૂર થઈ ગયા. એટલે કે પાપ તમને ઈશ્વરથી દૂર કરે છે. આપણા જીવન ઉપર પાપની આડઅસર આપણા તરફથી, આપણે જોયું કે આપણા તરફથી શું છે? તો કહે છે કે ધ ફર્સ્ટ ઇફેક્ટ ઓફ ધ સિન in our life from our side, that sin makes you hide from the God. ઈશ્વરથી પાપ તમને પોતાને સંતાડી દે છે.
અને જ્યારે તમે તમારા જીવનમાં પાપ હશે ને ત્યારે તમારું આત્મિક જીવન એ ઈશ્વરથી દૂર થયેલું હશે. તમારા જીવનમાં પ્રાર્થના નહીં હોય, તમારા જીવનમાં પ્રભુના વચનોનો મનન અથવા અભ્યાસ નહીં હોય, ઈશ્વરની સંગત વગરનું, ઈશ્વરના લોકોની સંગત વગરનું જીવન, કારણ કે જીવનમાં રહેલ પાપ તમને ઈશ્વરથી દૂર લઈ જાય છે. તમે પોતે ઈશ્વરથી દૂર થાવ છો. પાપની પહેલી આડઅસર, sin makes you hide from the God. તમે જાતે ઈશ્વરથી દૂર થઈ જાઓ છો. આ પાપની પહેલી આડઅસર છે. પાપની બીજી આડઅસર, ઉત્પત્તિનો 3 અધ્યાય 9મી કલમ, એમાં આ પ્રમાણે કહે છે, ઉત્પત્તિ 3:9 કહે છે, અને યહોવા દેવે આદમને હાક મારીને કહ્યું કે આદમ તું ક્યાં છે? યહોવા દેવે આદમને કહ્યું કે આ તો સર્વજ્ઞાની ઈશ્વર હતા અને સર્વશક્તિમાન ઈશ્વર હતા, ઓમની પ્રેઝન્ટ હતા. તો એમને પોતાને ખબર નથી કે આદમ ક્યાં સંતાયો છે, ઝાડ પાછળ સંતાયો છે એવી એમને ખબર નથી કે આદમને પૂછે છે કે આદમ તું ક્યાં છું? એમને તો ઈશ્વર છે, એમને તો ખબર હોવી જોઈએ કે આદમ ક્યાં સંતાઈ ગયો છે. પણ એમણે આદમનું લોકેશન નહોતું પૂછ્યું. ગોડ હેઝ નોટ આસ્ક્ડ ધ એડમ્સ લોકેશન. એમણે એ કઈ જગ્યાએ સંતાયો છે એ એમણે નહોતું પૂછ્યું. એમના હૃદયમાં એક પેન હતું, એક દુઃખ હતું અને એક ખેદ હતો, અને દુઃખ અને ખેદની સાથે એમણે પૂછ્યું, શું પૂછ્યું? આ ઝાડની પાછળ સંતાઈ ગયેલો આદમ નહીં, પણ મેં જે શુદ્ધ અને પવિત્ર આદમ બનાવ્યો હતો, અણિશુદ્ધ પાપ વગરનો, એ આદમ ક્યાં છે? એ આદમને પૂછે છે કે તું ક્યાં છું? મેં તને જે બનાવ્યો હતો એ. આ પાપથી ખરડાયેલો, આજ્ઞા તોડીને ઝાડની પાછળ સંતાયેલો એ આદમ નહીં. એટલે આદમનું લેવલ પાપ કર્યા પહેલા એક પવિત્ર સ્પિરિચ્યુઅલી એ હાઈ હતો, પણ પાપ કર્યા પછી એ ઈશ્વરથી દૂર થઈ ગયો, એ પોતે ત્યાં આગળ સંતાઈ ગયો. અને હવે શું થયું? આદમ ઝાડ પાછળ સંતાઈ ગયો છે એટલે એ પોતાની શુદ્ધતા અને પવિત્રતામાંથી ડિસલોકેટ થઈ ગયો, એનું એલાઇનમેન્ટ બગડી ગયું. આડમ વોઝ આઉટ ઓફ હિઝ ઓરિજિનલ પોઝિશન. એ એની સ્પિરિચ્યુઅલ જે લેવલ હતું એમાંથી એ નીચે ઉતરી ગયો. અને ગોડ વોઝ નોટ આસ્કિંગ આડમ્સ લોકેશન, પણ એ આદમની સ્પિરિચ્યુઅલ લેવલ જાણતા હતા કે ક્યાં હતો અને ક્યાં ઉતરી ગયો. એટલે પાપની જે બીજી આડઅસર છે ને, એ પાપ તમને તમારા આત્મિક ધોરણથી નીચે પાડી દે છે, નીચે ઉતારી દે છે. એ દરેક વ્યક્તિ, વિશ્વાસી વ્યક્તિ, એ લેમેન હોય કે વચનનો સેવક હોય કે વચનના બોલનાર હોય કે સુવાર્થિક હોય કે કોઈ પણ હોય, જ્યારે જીવનમાં પાપ આવે છે ત્યારે તમે તમારા આત્મિકતાના ધોરણથી પાપ તમને ડાઉન કરી દે છે. અને અહીં આગળ એ જ વસ્તુ થઈ. યહોવા બાપે કીધું, આદમ તું ક્યાં છું? પેલો મેં બનાવ્યો તો શુદ્ધ અને પવિત્ર, એ આદમ ક્યાં છે? આ પાપથી ખરડાયેલો, ઝાડની પાછળ સંતાયેલો નહીં. જ્યારે તમે પાપ નથી કરેલું, તો જ્યારે તમે શુદ્ધ અને પવિત્ર હો છો ત્યારે દેવની સંગાત તમારી સંગત હોય છે. આદમની સંગત હતી, પણ પાપ કર્યા પછી એણે પોતાને ઝાડની પાછળ સંતાડી દીધો, કારણ કે એ ઈશ્વરના નજરની અંદર પાપી ઠર્યો. એટલે પાપ તમને એ તમારી સ્પિરિચ્યુઆલિટીથી નીચે પાડી દે છે. તમે દેવની સાથે નથી રહેતા. હવે ત્રીજી બાબત, પાપની ત્રીજી આડઅસર, એ નીચે પડી ગયો પછી એ ત્યાં ને ત્યાં જ એમાં પડી રહે છે. એની જાતે એ કશું કરી શકતો નથી. જ્યારે પાપ તમને દબાવે છે, જ્યારે તમને પાપની ફાવટ આવે છે ને, ત્યારે આપણે એમાંથી ઊભા નથી થતા. આપણને ગમે છે, આપણે નીચલા લેવલમાંથી ઉઠતા જ નથી, પાપમાં જ પડી રહીએ છીએ અને પાપથી પાછા ફરતા નથી. એટલે એક સ્ટેજ એવું આવે છે કે દેવ તમને દૂર કરી દેશે. દેવ તમને દૂર કરી દેશે. ઈશ્વરની ઈચ્છાઓ છે, ઈશ્વરની ઈચ્છાઓ છે, અને એક તો એ ઈચ્છાઓનો આખો એક સબ્જેક્ટ જુદો છે, પણ એક છે ને ઈશ્વરની સંપૂર્ણ ઈચ્છા છે, અને એક એની પરમિસિવ વિલ છે, એક પરફેક્ટ વિલ છે. એ પરફેક્ટ વિલ છે ને, એ આપણા જન્મ પહેલાં, આપણા અસ્તિત્વ પહેલાં ઈશ્વર આપણી માટે પ્લાનિંગ કરી રાખ્યા છે ને, એ પરફેક્ટ વિલ છે. પણ ઈશ્વરની પરમિસિવ વિલ છે ને, આપણે જે આપણી ઈચ્છાથી કરીએ છીએ, આપણે કરતા જ રહીએ ત્યારે ઈશ્વર પણ છોડી દે છે કે જા મર, કર તારે જે કરવું હોય. ઈશ્વર આપણને બહુ બધા ચાન્સ આપે છે, પણ જ્યારે આપણે પાપમાં પડી જાય છે ને, તો પ્રભુ આપણી જોડે જબરજસ્તી નથી કરતો.
એ ત્યાં ને ત્યાં આપણને પાપમાં ને પાપમાં આપણે આપણી જાતે જ ચૂઝ કર્યું કે પડી રહેવાનું. અને એનું રિઝલ્ટ શું આવે છે કે ઈશ્વર હવે પોતાને તમારાથી દૂર કરી દે છે. પહેલે પાપની આડઅસર શું હતી કે આદમે પોતે ઈશ્વરથી પોતાને દૂર કરી દીધો. પછી બીજી આડઅસર શું થઈ કે પોતે પોતા ઈચ્છા કરીને ઈશ્વરથી દૂર કરી દીધો એટલે સ્પિરિચ્યુઅલી ડાઉન થઈ ગયો. બીજી આડઅસરની અસર શું થઈ કે સ્પિરિચ્યુઅલી ડાઉન ને ડાઉન જ રહ્યો. ઈશ્વરને બહુ ચાન્સ આપ્યા તો બી ઉઠ્યો નહીં. હવે ત્રીજી આડઅસર એ થાય છે કે ઈશ્વર એને પોતાની દ્રષ્ટિથી દૂર કરી દે છે. અને જો ઉત્પત્તિ 3 અને 23 ને 24મી કલમ, ઈશ્વર એને દૂર કરી દે છે. આ ત્રીજી આડઅસર શું કહે છે? ઉત્પત્તિ 3, 23 અને 24. માટે જે ભૂમિમાંથી તેને લીધો હતો તે ખેડવાને યહોવા દેવે એદનવાડીમાંથી તેને કાઢી મૂક્યો. શબ્દ સાંભળો. અને પછી કહે છે અને તે માણસે શું કર્યું? હાંકી કાઢીને જીવનના વૃક્ષની વાટ સાચવવા સારું તેણે કરવો તથા ચોતરફ ફરનારી અગ્નિ તથા તરવાર એકદમ વાડીમાં પૂર્વગ્રહ મૂકી. તમે જો એ કાઢી મૂક્યો ને હાંકી કાઢ્યાની વાત નથી છે. ઈશ્વરે આદમને હાંકી કાઢ્યો. હાંકી કાઢવું એટલે શું? કૂતરું હોય આપણે એને શું કરીએ? હટ હટ નીકળ, હટ. આવું કર્યું ઈશ્વરે આદમને. આઉટ આઉટ ફ્રોમ માય ગાર્ડન, આઉટ, મારી હજુરમાંથી જા. એને કાઢી મૂક્યો, બહાર નીકળતું અહીંયાથી. બરાબર. ઈશ્વર તમને અને મને જ્યારે આપણે પાપમાં ને પાપમાં સબળતા પડી નથી ત્યારે પાપની જે ત્રીજી આડઅસર છે ને એ તો પાપ ઈશ્વરને તમારાથી દૂર કરી દે છે. ઓરિજિનલી આદમને બનાવ્યા પછી ઈશ્વરે શું કર્યું હતું? ઓરિજિનલી આદમને બનાવ્યા પછી શું કર્યું હતું? તો કહે છે, તમે બીજો અધ્યાય 15-16મી કલમ કહે છે એદનવાડી સાચવવાને માટે તેણે તેના બનાવેલા માણસને મૂક્યું. એટલે આદમને તો એદનવાડી એન્જોય કરવાને માટે આપી હતી. એમાં રહીને ખેતી કરીને એને સાચવીને એની ફળફળાદી ખાઈને એની પત્નીની સાથે ત્યાં આગળ રહેવા માટે એદનવાડી આપી હતી. પણ પાપ કર્યું એણે એટલે ઈશ્વરે એ એદનવાડીમાંથી બાઇબલના શબ્દો છે કે એને હાંકી કાઢ્યું. એટલે પાપની જે ત્રીજી આડઅસર છે એ પાપ ઈશ્વરને તમારાથી દૂર કરી દે છે. પાપ ઈશ્વરને તમારાથી દૂર કરી દે છે. પહેલી આડઅસર જોઈ, હું ફરીથી રિપીટ કરું છું કે તમને સમજણ પડે કે પાપ તમને ઈશ્વરથી દૂર કરે છે. તમે પોતે ચૂઝ કરો છો કે હું દૂર થઈ જાઉં. બીજી આડઅસર, તમે સ્પિરિચ્યુઅલી ડાઉન થઈ જાઓ છો. ત્રીજી આડઅસર, ઈશ્વર તમને એનાથી દૂર કરી દે છે. સમજો આ વાત. અને યહોવા દેવે આદમને તેની હજુરમાંથી કાઢી નાખ્યો. કેટલી ભયંકર બાબત કે જ્યારે ઈશ્વર આપણને હાંકી કાઢે, એ કેટલી ભયંકર બાબત. અને ચોથી બાબત આપણે જોઈએ, ચોથી આડઅસર, રોમીયોનો પત્ર 6 અધ્યાય અને 16મી કલમ. 16મી કલમ, રોમીયોનો પત્ર 6 અધ્યાય અને 16મી કલમમાં આ પ્રમાણે કહે છે, રોમીયોનો પત્ર 6 અધ્યાય અને 16મી કલમ. શું તમે જાણતા નથી કે જેની આજ્ઞા પાળવા સારું તમે પોતાને દાસ તરીકે સોંપો છો? એટલે કે જેની આજ્ઞા તમે પાળો છો તેના તમે દાસ છો. ગમે તો મોતને અર્થે પાપના અથવા ન્યાયપણાને અર્થે આજ્ઞા પાલનના. અહીંયા આગળ શું કહે છે કે તમે જેની આજ્ઞા પાળો છો તેના તમે દાસ થાઓ છો. એટલે કે તમે શૈતાનની વાત માની અને પાપ કર્યું એટલે તમે પાપના દાસ થયા અને શૈતાનના તમે દાસ થયા. પહેલો યોહાન 3:8 કહે છે કે જે પહેલો યોહાન 3:8 કહે છે કે જે પાપ કરે છે તે શૈતાનનો છે, કેમ કે શૈતાન આરંભથી જ પાપ કરે છે. એટલે જ્યારે આપણે પાપ કરીએ છીએ ત્યારે આપણે શૈતાનના અને પાપના દાસ બનીએ છીએ અને પછી પાપ આપણા ઉપર રાજ કરે છે. એટલે પાપની જે ચોથી આડઅસર છે કે પાપ આપણને એના પોતાના અને પછી શૈતાનના દાસ બનાવે છે. સિન મેક્સ યુ સ્લેવ. શૈતાન, પાપ તમને ગુલામ બનાવે છે. આ એની ચોથી આડઅસર છે. તમે સિક્વન્સ જુઓ, ક્રોનોલોજી જુઓ, બહુ ગજબની વાત છે. પહેલેથી તમને સમજાવું આ સિક્વન્સ કેવી આવી, કેવું પ્લાનિંગ છે શૈતાનનું. પાપ તમારા અને મારા જીવનની અંદર શું કરી શકે છે. પહેલે શું કર્યું? પહેલે આપણે કોણ હતા? આદમ કોણ હતો? પહેલે ઈશ્વરના બાળક. હા, એ ઈશ્વરનો
બાળક હતો, આપણે ઈશ્વરના બાળકો. પછી એણે પાપ કર્યું એટલે પાપે ઈશ્વરથી દૂર કરી દીધો એને, એ પોતે ઝાડ પાછળ સંતાઈ ગયો. પછી પહેલી આડઅસર એટલે આપણે આપણી જાતે ઈશ્વરથી દૂર ગયા. પછી પાપે આત્મિકતાના ધોરણથી એને ડાઉન કરી દીધો. ઈશ્વરથી દૂર જાઓ એટલે તમે ડાઉન જ થઈ જાઓ. ઈશ્વરની સંગતમાં રહો તો તમે સ્પિરિચ્યુઅલી મજબૂત રહો. તમે ઈશ્વરથી પાઉલ કહે છે ને કે દેવથી નિરાળા રહીને તમે કશું કરી શકતા નથી, હે ને? એટલે ઈશ્વરથી દૂર થાય. પહેલે તમને એ ઈશ્વરથી દૂર કરે છે, પછી તમને ડાઉન કરે છે. પછી પાપ એટલે કે આત્મિક ધોરણથી એ તમને ડાઉન કરી દે છે, અને પછી પાપ ઈશ્વરને આપણાથી દૂર કરી દે છે. ઈશ્વરે એને હાંકી કાઢ્યો, અને જ્યારે આપણે ઈશ્વરથી દૂર થઈ ગયા, આત્મિકતામાં ડાઉન થઈ ગયા, ઈશ્વર આપણાથી દૂર જતો રહ્યો, એટલે હવે આપણે નોંધારા થઈ ગયા, હે ને? અને પછી શું કરે છે? પછી એ આપણને ઈશ્વરથી દૂર કરીને હવે પાપ આપણા ઉપર રાજ કરે છે, ગુલામ બનાવી એ આપણા ઉપર રાજ કરે છે. હવે તમે નોંધારા થઈ ગયા એટલે આપણા ઉપર એ રાજ કરે છે. પહેલાં તમે ઈશ્વરના બાળક હતા, પહેલાં તમે ઈશ્વરના બાળક હતા. આપણો માલિક એ ઈશ્વર હતો, અને હવે આપણે કોણ બની ગયા? આપણે પાપ અને શૈતાનના ગુલામ બની ગયા. ઈશ્વરના બાળકમાંથી આપણે પાપના અને શૈતાનના ગુલામ બની ગયા. હવે માલિક કોણ થયો? હવે શૈતાન માલિક થઈ ગયો. બાઇબલ કહે છે કે જેની તમે આજ્ઞા પાડો છો એના તમે દાસ છો. એટલે આ જે છે ને, આ ભયંકર બાબત. તો હવે આગળ શું? માલિક હોય તો એ ગુલામ પાસે શું કરાવે? માલિક શું કરાવે? વેટ કરાવે, ગુલામી કરાવે. એ જે ઈચ્છે એ જ કામ એ પોતાના દાસની પાસે કરાવે. અને શૈતાનનું કામ શું છે? કે જે શૈતાન જે પાપ કરે છે તે શૈતાનનો છે, અને શૈતાન આરંભથી જ પાપ કરે છે. એટલે શૈતાન પાપ કરે છે ને તમારી પાસે એ પાપ જ કરાવે, અને એટલા માટે આપણને ગુલામ બનાવે છે. રૂમી 6:12 આ પ્રમાણે કહે છે. રૂમી 6:12 કહે છે, તમે પાપની દુર્વાસનાઓને આધીન ન થાવ એ માટે તમે તેને તમારા મર્ત્ય શરીરમાં રાજ ના કરવા દો. પાપને રાજ ના કરવા દો, નહીં તો તમે એને આધીન ના થાવ. શૈતાન બહુ ચાલાકીથી આપણા શરીરમાં પાપનું રાજ ફેલાવી દે છે, ચલાવે છે. તમને ને મને અહેસાસ પણ નહીં થવા દે કે આપણે તેના ગુલામ છે, પણ હકીકતમાં પાપ અને શૈતાન એ તમને અને તમારી પર અને મારી પર રાજ કરે છે. તમે કહેશો કે કેવી રીતે? તમે જ્યારે પાપ કરો છો ત્યારે તમે તમારી ઈચ્છાથી કરો છો, અને આપણે આપણી ઈચ્છાથી કરીએ છીએ. કોની ચળવણીથી? કોની ચળવણીથી? શૈતાનની ચળવણીથી. એદનવાડીની અંદર હવાએ કોઈ જ નહોતું, અને પોતાની ઈચ્છા કરીને ફળ તોડીને ખાધું એવું નથી થયું. ત્યાં શૈતાને એને ઇન્સ્ટિગેટ કરી, એની સાથે ચર્ચા વિચારણા કરી, એને ફસાવી, એને આખું સિનારીઓ જુદો બતાવ્યો, અને એને ફોસલાવી. અને ત્યાં એ જ પ્રમાણે જ્યારે આપણે કોઈ પણ પાપ કરે છે ને, આ બહુ સિરિયસ મેટર છે, આ તમે સમજજો ધ્યાન રાખીને. જ્યારે તમે અને હું કોઈ પણ પાપ કરીએ છીએ ને, ત્યારે તમારા અને મારા મનમાં એ પાપનો દુષ્ટાત્મા, ઇવિલ સ્પિરિટ, એ તમને ઇન્સ્ટિગેટ કરે છે. તમને એવું થાય છે કે આ હું જ કરું છું, પણ એ ડાયરેક્ટલી યુ આર અંડર ઇન્ફ્લુઅન્સ ઓફ ધેટ પર્ટિક્યુલર સ્પિરિટ. જેમ કે એ જે દુષ્ટાત્મા છે એ તમને ફોસલાવે છે. જેમ કે તમે પોર્નોગ્રાફી જુઓ, અને તમને એમ કે કોઈ જોતું નથી, અને હું મારી જાતે જોઉં છું, પણ એ પોર્નોગ્રાફીનો જે સ્પિરિટ છે ને, દુષ્ટાત્મા છે ને, એ પોર્નોગ્રાફી જ્યારે બને છે ને, એ જે એક્ટ થાય છે, એનું પિક્ચરાઇઝેશન કરવામાં આવે છે, ત્યારે એ જે સ્ત્રી કે પુરુષ છે ને, એ પોઝેસ્ડ છે શૈતાનના દુષ્ટાત્માઓથી. જે કેમેરા લઈને એને શૂટિંગ કરે છે ને, એ પણ બધા શૈતાનના દુષ્ટાત્માઓથી પોઝેસ્ડ છે. એને ફાઇનાન્સ કરનાર અથવા જે છે ને ફાઇનાન્સર, એનું ફાઇનાન્સ પણ એ ખોટી રીતે આવેલું દુષ્ટાત્માઓથી છે. એ કોઈ સારા ધર્મના પૈસા આવેલું નથી. એનું પ્રોડ્યુસર જે છે એ પણ શૈતાનના કંટ્રોલમાં છે. એટલે કે શૈતાનના કંટ્રોલમાં દરેક વસ્તુથી બનેલી આ બ્લુ ફિલ્મો અથવા તો પોર્નોગ્રાફી જ્યારે તમે જુઓ છો, ત્યારે એની પાછળ કામ કરનારા આ બધા દુષ્ટાત્માના તાબામાં તમે આવી જાઓ છો. એ બધા તમારી ઉપર રાજ કરે છે. તમને એમ કે કોઈ જોતું નથી, પણ પોર્નોગ્રાફીનો દુષ્ટાત્મા તમારી ઉપર રાજ કરે છે.
એ તમને ગુલામ બનાવીને તમને જોવાડાવે છે, તમને મજા આવે છે. એ મજા આપણે જોઈ હતી કે પેલા અત્તર અને પેલા તેજાના જે લપેટેલા લાજરસને એ મજા, એ સડેલું અંદર ગંધાતી બાબત જે છે ને એને ઢાંકવાને માટે એ મજા એ વસ્ત્રરૂપી તમને ઢાંકી દે છે. તમને ખબર પણ નથી હોતી કે પોર્નોગ્રાફીનો દુષ્ટ આત્મા, ઇવિલ સ્પિરિટ, અ રિયલ ઇવિલ સ્પિરિટ, કોઈ કાલ્પનિક નહીં પણ શૈતાનનો દુષ્ટાત્મા, રિયલ ઇવિલ સ્પિરિટ, એના તમે કંટ્રોલમાં છો. જ્યારે તમે વ્યભિચાર કરો છો માનસિક રીતે અથવા તો દૈહિક રીતે, શારીરિક રીતે, ત્યારે વ્યભિચારના દુષ્ટાત્માના કંટ્રોલમાં, તાબામાં છીએ. એ તમને કંટ્રોલ કરે છે. ધ વેરી એક્ટ યુ આર પરફોર્મિંગ, ઇટ ઇઝ અંડર કંટ્રોલ ઓફ ધ ઇવિલ સ્પિરિટ ઓફ એડલ્ટરી. વ્યભિચારના દુષ્ટાત્માના પકડમાં તમે છો. જ્યારે તમે જુઠ્ઠું બોલો છો ત્યારે જુઠ્ઠો અને જુઠ્ઠાના બાપના બાળકોથી આપણે બનીએ છીએ. એ જુઠ્ઠાનો દુષ્ટાત્મા દરેક પાપનો દુષ્ટાત્મા છે સાહેબ, દરેક પાપનો દુષ્ટાત્મા છે. અને જ્યારે આપણે પાપ કરીએ છીએ ત્યારે દુષ્ટાત્માના કંટ્રોલમાં આપણે રહીએ છીએ. અને જ્યારે આપણે અનીતિના પૈસા લઈએ છીએ, લાંચ લઈએ છીએ જ્યારે આપણે, ત્યારે એ ગ્રીડનો લાલચનો દુષ્ટાત્મા એ તમારા અને મારા મગજ પર હાવી થયેલો હોય છે. હું આ પૈસા મારી લઉં, મને મળી જાય, આ લાખો રૂપિયા, કરોડો રૂપિયા, 100 રૂપિયા, 5 રૂપિયા, 50 રૂપિયા કે પછી 5 કરોડ રૂપિયા, ગમે તેવા પૈસા જ્યારે તમે ખોટી રીતે લો છો ને ત્યારે યુ આર અંડર કંટ્રોલ ઓફ ધ સ્પિરિટ ઓફ ધ ગ્રીડ. તમે લાલચના દુષ્ટાત્માની પકડમાં છો. એ તમારી ઉપર રાજ કરે છે સાહેબ. આ પાપની ભયંકર અસર છે, આ પાપની ભયંકર અસર છે. અને જ્યારે આપણે એવા કોઈ વ્યસનોમાં છે તો એ વ્યસનનો દુષ્ટાત્મા, પોઝેશન ઓફ ઇવિલ સ્પિરિટ ઇઝ ડેમોન્સ્ટ્રેટેડ થ્રુ અવર લાઈફ. આપણે આપણા જીવનની અંદર જે કામ કરીએ છીએ, જે ડીડ્સ કરીએ છીએ, જે આપણે એક્ટ કરીએ છીએ, એના ઉપરથી આપણા જીવનની અંદર કયા દુષ્ટાત્માઓની પકડ છે ને એ ખબર પડે છે. આપણે ઘણાની માટે કહીએ છીએ ને કે યાર આ વ્યક્તિ છે ને આ બહુ જુઠ્ઠો છે, એનું કોઈ માનીશ નહીં, એ વારે વારે જુઠ્ઠું બોલે છે. હકીકતમાં એ જુઠ્ઠો છે ને, પણ એ જુઠ્ઠાના બાપ એટલે કે જુઠ્ઠાના દુષ્ટાત્માની પકડમાં છે. ઘણા માટે આપણે કહીએ ને આ માણસને તમારા ઘરમાં જુવાન માં બેન દીકરી હોય ને તો આ માણસને ઘરમાં નહીં લાવવાનું, આ ખરાબ છે, આ વ્યભિચારી માણસ છે. તો એ માણસ એવો કેમ બન્યો? કારણ કે એ વ્યભિચારના અને લસ્ટના દુષ્ટાત્માના તાબામાં છે, એ કંટ્રોલમાં છે. જ્યારે તમે અને હું કોઈ, આ બહુ ગંભીર બાબત છે સાહેબ. દુષ્ટાત્મા આવે ને તો કંઈ ધૂણીએ ને એવું ના હોય, એવું ના હોય. તમારો એ ધૂણે ક્યારે ખબર છે? જ્યારે તમારો પ્રાણ, શરીર અને આત્મા ત્રણેયનો કબજો એની પાસે આવી જાય ને ત્યારે એ હાવી થઈ જાય. પણ આત્માનો કબજો એ નથી લઈ શકતો. તમારી અને મારી મુક્ત ઈચ્છાના દુરુપયોગથી આપણે એને લીગલ રાઇટ્સ આપીએ છીએ ત્યારે એ તમારા મન અને શરીરનો કબજો લઈ લે છે, પણ આત્માનો કબજો નથી લઈ શકતો. અયુબની પાસે જ્યારે દેવની પાસે શૈતાન જાય છે ને કે તું ચોગરદમ એનું રક્ષણ કરે છે, ત્યારે પ્રભુ બાપ એને શું કહે છે ખબર છે? જા, પણ એના આત્માને ટચ ના કરતો. અને જ્યાર સુધી આત્માને ટચ ના થાય ને ત્યાર સુધી આપણે ધૂણીએ નહીં, એ પોઝિશન ના લઈ શકે. પણ એ તમારા અને મારા જીવનમાં આપણી માનસિકતા ઉપર કંટ્રોલ કરીને, આત્મા તો નબળો છે. કેમ? કારણ કે સ્પિરિચ્યુઅલી તમારું લેવલ ડાઉન થઈ ગયું છે. તમે પોતે દેવથી દૂર થઈ ગયા છો. એટલે આ જે આત્માનો ખોરાક માણસ એકલો રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળેલો છે, આ આત્માનો ખોરાક, એ તો આપણે ખાતા નથી. એટલે આત્મા માઇક આંગલો છે અને એટલે પાપની ગુલામી આપણે બહુ ઇઝીથી કરી દઈએ છીએ. એટલે આપણા આત્માને ચૂપ બેસી રહેવું પડે છે. અને આ દુષ્ટાત્માઓ, પાપના દુષ્ટાત્માઓ એ તમારા મન ઉપર કબજો કરીને મન દ્વારા એ શરીર પાસે ભૂંડા કામ કરાવડાવે છે. અને તમને એમ છે કે હું કરું છું, મને એમ છે કે નો, તમે કરો છો, તમારી ઈચ્છાથી કરો છો, બટ યુ આર સ્લેવ, તમે ગુલામ છો. એ દુષ્ટાત્માઓના ગુલામ છીએ આપણે. અને આપણા જીવનની અંદર જો કોઈ એવી બાબતો હોય તો એક વસ્તુ યાદ રાખજો કે તમે ઇવિલ સ્પિરિટના તાબામાં છો. અને આજે રાત્રે તમે એમાંથી છૂટી જાઓ, નહીં તો એ મુશ્કેલી ઊભી થશે. અને હવે પાંચમી બાબત, પાંચમી આડઅસર, ઇવિલ સ્પિરિટ એ તમને જ્યારે મને કંટ્રોલ કરતા હોય ને ત્યારે
આપણે એ બાબતથી અજાણ રહીએ ને, મેં તમને પહેલાં જ કીધું કે શૈતાન એ આપણને ટેમ્પ્ટ કરે છે, આપણને લાલચ આપે છે અને પછી પાપની ભયંકરતા એની અસરથી આપણને અજાણ રાખે છે કે જેથી કરીને આપણે ઇઝીલી પાપ કરી દઈએ. બરાબર. હવે પાંચમી આડઅસર પાપની, એ પાપ તમારા પર રાજ કરે છે. આપણે જોયું પહેલી ત્રણ આડઅસરો સમજો, એટલે કે પાપ તમને ઈશ્વરથી દૂર રાખે છે. બીજી આડઅસર તમારા આત્મિક ધોરણને પાપ નીચું પાડી દે છે. ત્રીજી આડઅસર કે એ આત્મિક ધોરણને નીચું પાડીને તમને ઈશ્વરથી એ દૂર કરે છે. આ ત્રણ આડઅસરો એ તમારી આત્મિકતા ઉપર અસર કરે છે. તમે ઈશ્વરથી દૂર થઈ જાઓ છો, તમારા લેવલથી નીચે આવી જાઓ છો અને એટલે તમારાથી ઈશ્વર દૂર થઈ જાય છે. એ તમારી સ્પિરિચ્યુઆલિટી પર અસર કરે છે. આ ત્રણ બાબતો. ચોથી અને પાંચમી જે અસર છે એ એટલે કે પાપ તમને શૈતાનના અને પાપના પોતાના દાસ બનાવે છે અને પાપ તમારા પર રાજ કરે છે. આ બે અસરો એ તમને માનસિક રીતે નુકસાન કરે છે, તમને માનસિક રીતે ગુલામ બનાવે છે. તમારા મગજ ઉપર તમે જોજો, ઘણાને પોર્નોગ્રાફીની આદત હોય, ભયંકર આદત, એનાથી રહેવાય જ નહીં. નશાની આદત હોય, એનાથી રહેવાય જ નહીં. પડીકી જોઈએ એટલે જોઈએ જ. કેન્સર થઈ જાય અને તોય એક બાજુ કાપી નાખ્યું હોય અને છતાંય સારો થઈ ગયો ને અને છતાંય પાછું બીજી બાજુ ચાલવાનું ચાલે. એ ગુલામ છે, એ ગુલામ બની જાય છે. અને એટલે પાપ તમારે પર એ રાજ કરે છે. એ માનસિકતા, તમારી માનસિકતા ઉપર એણે કંટ્રોલ કર્યો છે. એટલે જ્યારે પાપ તમને ગુલામ બનાવે છે ને, એ તમારી માનસિકતાને, ઇન્ટેલેક્ચ્યુઅલ તમારા મનને એની પર અસર કરે છે. અને હવે છઠ્ઠી જે આડઅસર જોવાના છે એ તમારા શરીર પર અસર કરે છે. પહેલી ત્રણ બાબતો તમારા આત્મા પર અસર કરે છે. બીજી ચોથી ને પાંચમી બાબત જે છે આડઅસર છે એ તમારી માનસિકતા પર અસર કરે છે. અને હવે જે છઠ્ઠી બાબત છે પાપની આડઅસર છે, એ પાપ એ તમારા શરીર પર અસર કરે છે. પાપ એ તમારા શરીરોમાં બીમારીઓ લાવે છે, માંદગી લાવે છે. એવરી સિકનેસ ઇઝ નોટ કોઝડ બાય સિન. દરેક બીમારી આપણે માદા થઈએ એટલે એવું માની લેવાનું નથી કે મેં આ પાપના લીધે જ થયું છે. બધી બીમારીઓ પાપના લીધે નથી આવતી. અયુબની માંદગી, ભયંકર માંદગી, એ તેના વિશ્વાસની પરીક્ષા માટે આવી. એણે કોઈ પાપ નહોતું કર્યું. એને તો એની પત્નીએ અને એના મિત્રોએ કીધેલું, શું કીધેલું? દેવને શ્રાપ આપ અને મરી જા. પણ એને શ્રાપ ના આપ્યો. દેવે આપ્યું છે અને દેવે લઈ લીધું. દેવના નામને મહિમા. એણે પાપ નહોતું કર્યું, પણ છતાંય ભયંકર માંદગી આવી કે જે માથાના તાલકાથી લઈને પગના તળિયા સુધી એક શરીરનું 1 ઇંચ 1 સેન્ટીમીટર બાકી નહોતું કે જ્યાં માંદગી ના આવે. તો એના પાપના લીધે આવી? નો, એ એના વિશ્વાસની કસોટીના લીધે આવી. પાઉલ પોતે લોકોને સાજા કરતો હતો. અડકેને એના રૂમાલ, એના કપડાને લોકો અડકેને સાજા થઈ જતો હતો. પણ પાઉલ સાજો ના થયો. પાઉલના કાંટો હતો. કદાચ એને આત્મિક અભિમાનથી દૂર રાખવાના માટે કદાચ એ માંદગી એના જીવનમાં હતી. લાજરસ મરી ગયો, માદો પડ્યો અને એનું મરણ, એની માંદગી અને મરણ એ ઈશ્વરનો મહિમા પ્રગટ કરવાને માટે હતી. એટલે ઘણીવાર આપણે ઈશ્વરના માર્ગમાંથી હટી જઈએ છીએ, વિચલિત થઈએ છીએ, ત્યારે પણ માંદગી આવે છે આપણને ઈશ્વર એના માર્ગમાં પાછા લાવવાના માટે. પરંતુ બાઇબલમાં ઘણી બધી જગ્યાએ માંદગી અને પાપને સાથે સાથે દર્શાવે. ઘણી બધી જગ્યાએ માંદગીનું કારણ એ પાપ છે. જો માથીની લખેલી સુવાર્તા કાઢો, માથીની લખેલી સુવાર્તા અને તેનો 9મો અધ્યાય, પહેલી કલમ, બીજી કલમ અને 6 થી 8. 9મો અધ્યાય પહેલી કલમમાં કહે છે, ત્યારે હોડીમાં બેસીને તે પેલે પાર ગયો ને પોતાના નગરમાં આવ્યો અને જુઓ, ખાટલે પડેલા એક પક્ષઘાતીને લોક તેની પાસે લાવ્યા ને ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું કે દીકરા, હિંમત રાખ, તારા પાપ તને માફ થયા છે. અને પછી 6ઠ્ઠી કલમમાં આગળ કહે છે, પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે એ તમે જાણો. ત્યારે પક્ષઘાતીને તે કહે છે કે ઉઠ, તારો ખાટલો ઉંચકીને તારે ઘેર ચાલ્યો જા. અને તે ઉઠીને પોતાના ઘેર ગયો. પહેલે એને સાજો કરતા પહેલાં એને દૈહિક, તમે સમજો અહીંયા શું છે, દૈહિક સાજાપણું
આપતા પહેલા ઈશ્વરે આત્મિક સાજાપણું એને આપ્યું. શું કહે છે? પહેલે શું કર્યું? તારા પાપ માફ થયા છે. એને આત્મિક રીતે પહેલા સાજો કર્યો, પછી દૈહિક સાજાપણું આવ્યું. એટલે ઘણીવાર દૈહિક બીમારીઓ છે એ આત્મિક બીમારી જે છે ને એના લીધે આવતી હોય છે. આપણે આત્મિક રીતે માંદા હોય છે. પાપ જ્યારે આપણા જીવનમાં હોય છે ને ત્યારે બીમારી આવતી હોય છે. પહેલે ઈશ્વરે એના પાપ માફ કર્યા અને પછી એને માફ કર્યું. અને તમે જુઓ ઘણી બધી જગ્યાએ યોહાન 5:14 બેથસેદા નામના જે પેલા કુંડમાં 38 વર્ષથી પેલો જે પક્ષઘાતી ત્યાં આગળ પડી રહ્યો હતો અને પ્રભુ એને સાજો કરી. યોહાન 5:14 કહે છે, જો તું સાજો થયો છું, હવેથી પાપ ના કર અને રખે ને તારા પર વિશેષ વિપત્તિ આવે. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચોખ્ખું એની બીમારીને પાપની સાથે સંકળાવે છે કે જો તું સાજો થયો છું, હવેથી પાપ ના કરીશ, રખે ને તારા પર આનાથી વધારે. એટલે 38 વર્ષથી પક્ષઘાતું થયેલો અને હજુ વધારે બીમારી પાપના લીધે. એટલે પાપ જે છે ને એ તમારા અને મારા જીવન ઉપર ઘણી બધી વખત એ માંદગી, એની જે છઠ્ઠી આડઅસર છે પાપની, એ આપણા ઘણી બધી વખત પાપ આપણને બંધનમાં લાવે છે, એ બીમારીઓ લાવે છે. માનો પાપ એ બહુ ભયંકર બાબત છે અને એટલા માટે જ્યારે આપણે પાપ કરીએ છીએ ત્યારે આપણી જાણ બહાર આ પાપની આડ પેદાશો અને આડ અસરો, ગઈકાલ આપણે આડ પેદાશો જોઈ ગયા હતા, એ બધી આડ પેદાશો અને આજની આડ અસરો એ આપણા આત્મિક જીવન ઉપર, આપણા માનસિક જીવન ઉપર અને આપણા દૈહિક એટલે કે શારીરિક જીવન ઉપર એ ભયંકર હુમલા કરે છે અને તમને અને મને એ એના બંધનમાં લાવી અને અનંતકાળિક મૃત્યુ તરફ એ લઈ જાય છે. પણ અહીંયા બાઇબલ આપણને શું સમાચાર આપે? એક ગુડ ન્યૂઝ આપે છે. અને તો આ પાપની ભયંકર બીમારીઓમાંથી છુટકારાની વાત આપણને કહે છે. આપણે પરમ દિવસે પણ એક કલમ જોઈ હતી અને એ કલમ આજે આપણે જોવાના છે. અને એ તો યાકૂબમાં શું કહે છે? જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. આ બધા જ પાપ એ માફ કરશે. યશાયા 43:25 ઈશ્વર પોતે આપણને એવું કહે છે કે જે પોતાની ખાતર તારા અપરાધો ભૂસી નાખે છે તે હું જ છું. તારા પાપોને હું સંભાળીશ નહીં, હું યાદ નહીં કરું. પાપ જો આપણે પાપમાં રહીએ છીએ તો પાપ આપણને ઈશ્વરથી દૂર કરે છે. પાપ આપણને સ્પિરિચ્યુઅલ લેવલથી ડાઉન કરે છે. ઈશ્વરને આપણાથી દૂર કરી દે છે અને પાપ આપણને એના ગુલામ બનાવે છે અને પછી પાપ દૈહિક બીમારીઓ લાવે છે. પણ અહીંયા આગળ પ્રભુ કહે છે કે હું મારી ખાતર તારા અપરાધો ભૂસી નાખીશ અને હું એ ફરી સંભાળીશ નહીં. જ્યારે ખરા હૃદયથી આપણે આપણા જીવનની અંદર પાપનો પસ્તાવો કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણને ચોક્કસ રીતે આપણને માફ કરે છે. અને આપણા સર્વ પાપ માફ થાય ત્યારે પાપની અસર કે જે મેઇન અસર છે, આપણા પાપો પ્રભુ જ્યારે આપણને માફ કરી દે છે ને ત્યારે તો પહેલી જે અસર થાય છે ને, ઇફેક્ટ આવે છે, એ પાપની જે અસર, કઈ અસર? પાપનું પરિણામ શું? પહેલી અસર, એક જ અસર, કઈ? પાપનો મુસારો મરણ છે. એ મરણમાંથી આપણને છોડાવે છે. એટલે કે આત્મિક મરણમાંથી આપણને છોડાવે છે. પાપની જે પહેલી ઇફેક્ટ છે, સાઈડ ઇફેક્ટ નહીં, 6 સાઈડ ઇફેક્ટ તો અલગ છે, પણ આ ઇફેક્ટ છે એ મરણ. જે દિવસે તું આ ફળ ખાશે એ દિવસે મરશે એ વાળું આ મરણ એ આપણા જીવનમાંથી, એ પાપનો મુસારો, એ મરણ એ આપણા જીવનમાંથી દૂર થાય છે. જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તેનો નાશ નહીં થાય. એ મરણ દૂર. યોહાન 3:16. અને પછી એની મુખ્ય અસર મરણ નાબૂદ થઈ જાય તો હવે પાપની આડઅસરનું શું? મરણ તો નાબૂદ થઈ ગયું, ઇફેક્ટ અસર એની ખલાસ થઈ ગઈ, તો આડઅસરોનું શું? તો આ 6 આડઅસરોનો ઉપાય, એનો ઈલાજ, એની રેમેડી એ બાઇબલમાં સ્પષ્ટપણે આપવામાં આવી છે. અને એ આડઅસરોનો ઉપાય હું તમને બતાવીને પછી બંધ કરીશ. 5-7 મિનિટમાં આપણે બંધ કરીશું. પાપની પહેલી, બીજી અને ત્રીજી આડઅસરનો ઉપાય. પહેલી આડઅસર, પાપ તમને ઈશ્વરથી દૂર લઈ જાય છે. બીજી આડઅસર, એ તમને તમારા આત્મિક લેવલથી ડાઉન કરે છે. અને ત્રીજી આડઅસર, એ ઈશ્વરને તમારાથી દૂર લઈ જાય છે. આ ત્રણેય આડઅસરનો જે ઉપાય છે એ તો યાકૂબ 4:7 જો કાઢો મારી સાથે. આ ત્રણેય આડઅસરનો ઉપાય એ યાકૂબમાં લખવામાં આવ્યો છે. આગળ
યાકૂબ 4 અધ્યાયને 7 થી 10મી કલમમાં આ પ્રમાણે કહે છે, માટે તમે દેવને આધીન થાવ પણ શૈતાનની સામા થાવ, એટલે તે તમારી પાસેથી નાસી જશે. તમે દેવને આધીન થાવ, શૈતાનની સામે. પહેલે તમે શું થયું? દેવને આધીન નતા. આજ્ઞા તમે પાડી નથી, તમે તોડી હતી. અને ઓકે, આ કલમ આગળ વાંચી લો, પછી તમને સમજાવું. માટે તમે દેવને આધીન થાવ પણ શૈતાનની સામા થાવ, એટલે એ તમારી પાસેથી નાસી જશે. તમે દેવની પાસે જાઓ એટલે તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમે તમારા હાથ શુદ્ધ કરો, અને ઓ બેમનવાળાઓ, તમે તમારા મન પવિત્ર કરો. અહીંયા આદમે શું કર્યું હતું? દેવથી દૂર જતો રહ્યો હતો, અને એટલે શૈતાન એની પાસે આવી ગયો. અહીંયા શું કહે છે? તમે દેવની પાસે જાઓ, ઝાડની પાછળ ના સંતાઈ જાઓ. આદમ ઝાડની પાછળ સંતાઈ ગયો હતો, અને એટલે દેવ એનાથી દૂર જતા રહ્યા, અને એ નોંધારો થઈ ગયો, સ્પિરિચ્યુઅલી ડાઉન થઈ ગયો, અને એટલે શૈતાને કબજો કરી લીધો. પણ અહીંયા શું કહે છે? તમે દેવની પાસે જાઓ એટલે એ તમારી પાસે આવશે. દેવ તમને હાંકી નહીં કાઢે વાડીમાંથી, પણ દેવ તમને બોલાવશે, યસ માય ચાઇલ્ડ, આઈ એમ હિયર, તું આવ અહીંયા આગળ. અને જ્યારે તમે દેવની પાસે જાઓ છો, દેવ તમારી પાસે જાય છે, ત્યારે શું કરો તમે? બીજી જ સેકન્ડે તમારે શું કરવાનું છે? કે તમારે શૈતાનની સામા થવાનું છે. હવે તમારી પાછળ પીઠ બળશે, સર્વશક્તિમાન ઈશ્વરનું પીઠ બળશે. શૈતાનની સામા થવાનું છે. આપણે પ્રભુ પાસે પ્રાર્થના કર્યા કરી છે. આ સમજજો ધ્યાનથી કે પ્રભુ મારા પાપ મને માફ કર, પ્રભુ મારું આ કરજે, પ્રભુ મારું તે કરજે. પણ બાઇબલ એવું કહે છે કે તમે શૈતાનની સામા થાઓ. પાપ દ્વારા તમે તમારી મુક્તેચ્છાથી, વિલિંગલી, પાપ દ્વારા તમે જે શૈતાનને ચાન્સ આપ્યો છે તમારા જીવનમાં રાજ કરવાનું, જે તમે એને પરમિશન આપી છે, તમે તમારી ઈચ્છાથી એને એક્સેસ આપ્યું છે, એ લીગલ રાઇટ હવે તમારે તોડવાનો છે. એવું કે તમે શૈતાનની સામા થાઓ. અને એટલા માટે તમારે બોલીને પ્રાર્થના કરવાની છે. શૈતાન એ અંતર્યામી નથી. તમારા મનના વિચારો દેવ એકલો જાણે છે. શૈતાનને તમારા મનમાં શું ચાલે છે એ નહીં ખબર પડે. અને એટલા માટે જ્યારે તમે શૈતાનની સામે યુદ્ધ કરો ને, ત્યારે બોલીને કરો. બોલવાનું એટલે બાજુવાળાને સંભળાય એવી રીતે નહીં, તમારા મોઢેથી તમારા કાને આવે એટલું જ બોલો. પણ શૈતાનની સામા થાઓ. તમને જે પર્ટિક્યુલર પાપ યાદ આવે કે આ પાપ મેં આ વ્યભિચાર કર્યો છે, મેં આ પોર્નોગ્રાફી જોઈ, મેં આ વ્યસન, મેં આ કર્યું છે, ત્યારે તમે બોલીને કરો, પ્રભુ હું પસ્તાવો કરું છું મારા આ પાપના લીધે. આ તારીખે આ જગ્યાએ મેં આ વ્યક્તિની સાથે આ કામ કરેલું, પ્રભુ મને માફ કર. બોલીને કરો. અને પ્રભુ પસ્તાવો કરું છું. અને પ્રભુનું વચન કહે છે કે જ્યારે આપણે આપણા પાપ કબૂલ કરીએ ત્યારે આપણા પાપ માફ કરવાને તથા સર્વ ન્યાયથી આપણને શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. અને ધ મોમેન્ટ તમે ખરા હૃદયથી પસ્તાવો કરશો ને, ઈશ્વર તમને માફ કરશે. અને ઇમિડિયેટલી બીજી જ સેકન્ડે તમે મોંથી બોલો કે આ પાપના લીધે શૈતાનના જે બી દુષ્ટાત્માઓ, પોર્નોગ્રાફીનો દુષ્ટાત્મા, અથવા વ્યભિચારનો દુષ્ટાત્મા, અથવા તો લાંચનો દુષ્ટાત્મા કે જૂઠનો દુષ્ટાત્મા જે મારા જીવન પર કબજો કરતો હોય, એને ઈસુના નામમાં એની તાકાત હું તોડી નાખું છું. એને હું રિજેક્ટ કરું છું, એને હું નકાર કરું છું, અને હુકમ કરું છું કે મારા જીવનમાંથી નીકળી જા. કેમ આવું બોલવાનું છે? કારણ કે તમે લીગલ રાઇટ એને આપ્યો હતો, અને એ રાઇટ હવે તમારે જાતે જ તોડવાનો છે. એ કોન્ટ્રાક્ટ તોડવાનો છે, એ બોલીને કરવાનો છે. અને અહીંયા આગળ એવું કહે છે કે તમે શૈતાનની સામા થાવ એટલે એ તમારી પાસેથી શું કહેશે? ચાલ્યો જશે. આમ ચાલ્યો જશે. શું કહે છે? હી વિલ ફ્લી ફ્રોમ યુ. નાસી જશે, ઊભી પૂંછડીએ ભાગશે. કેમ? કારણ કે દેવ તમારી સાથે છે. પાપોનો પસ્તાવો તમે કર્યો છે, અને એટલા માટે તમે શૈતાનનો રાઈટ જ્યારે તમે તોડો છો ને, ત્યારે ઇમિડિયેટલી તમે એ પાપના અને શૈતાનના બંધનમાંથી યુ આર બીંગ ફ્રી. તમે એ જ ઘડીએ મુક્ત થઈ જાઓ છો. તમે ગુલામીમાંથી હવે તમે દાસત્વના આત્મામાં નહીં, પણ હવે દત્તક પુત્રપણાના આત્મામાં પાછા આવે. હાલેલુયા. એ પાપ હવે તમને અસર નહીં કરે. એ દુષ્ટાત્મા હવે જતો રહેશે. એટલે આત્મિક તમારા જીવન પર અસર કરતી આ પહેલી 3 બાબતો કે પાપ તમને ઈશ્વરથી દૂર લઈ જાય છે, અને બીજું તમને આત્મિક લેવલમાંથી ડાઉન કરે છે. હવે તમે પાછા ઈશ્વરની પાસે આવ્યા, ઈશ્વર તમારી પાસે આવ્યો, તમે આત્મિક લેવલમાં ડાઉન થયા, અને શૈતાન તમારી પાસેથી જતો રહ્યો. પાપની ચોથી આડઅસર, પાપ તમને પોતાના અને શૈતાનના દાસ બનાવે છે અને તમને ગુલામ બનાવે છે. ઉપાય રોમીયોના પત્ર 8મો અધ્યાય 14 થી 16મી કલમ. એનો ઉપાય, પાપ તમને એના દાસ બનાવે છે અને તમારી પર રાજ કરે છે. રોમીયોના પત્ર તેનો 8મો અધ્યાય અને
14 થી 16 કલમ આ પ્રમાણે કહે છે, કેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. કેમ કે ફરીથી તમને ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ તમને દત્તક પુત્રપણાનો આત્મા મળ્યો છે. તેને લીધે આપણે આબા બાપ એવી હાક મારીએ છીએ. આપણા આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે દેવના છોકરા છીએ. એ દાસત્વનો આત્મા હવે તમારામાંથી તૂટી ગયો. પાપ તમારા પર રાજ કરતું નથી. તમે ગુલામીમાંથી પહેલે તમે દેવના છોકરા હતા, પછી પાપના દાસ બન્યા, પણ હવે તમે પાપની કબૂલાત કરી અને હવે તમે દેવના છોકરા બન્યા છો. એની સાક્ષી કોણ આપે છે? પવિત્ર આત્મા દેવ પોતે. હવે પાપ તમારા પર કે છે રાજ કરશે નહીં. અને પાપની છઠ્ઠી આડઅસર કે પાપ તમારા શરીર ઉપર બીમારી લાવે છે. પાપ એ એની છઠ્ઠી આડઅસર છે. એનો ઉપાય યાકૂબનો પત્ર તેનો 5મો અધ્યાય અને 15મી ને 16મી કલમ. યાકૂબનો પત્ર. આપણા શરીરની અંદર પાપના લીધે જે કોઈ પણ બીમારીઓ આવી હોય એ બધી બીમારીઓ દૂર કરવા માટે ના ઉપાય હું તમને બતાવું છું. પાપના લીધે આવેલી યાકૂબ 5:15 થી 16 કહે છે, અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માદાને બચાવશે ને પ્રભુ તેને ઉઠાડશે, અને જો તેણે પાપ કર્યા હશે તો તેને માફ કરવામાં આવશે. સાંભળો, તમે નિરોગી થાવ માટે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો અને એકબીજાને સારું પ્રાર્થના કરો. તમે નિરોગી થાવ માટે પાપની કબૂલાત કરો. અને અહીંયા આગળ કહે છે કે તેણે પાપ કર્યા હશે તો તેને માફ કરવામાં આવશે. ગીતશાસ્ત્ર 103 અને 1 થી 4. પાપના લીધે આવેલી બીમારીઓ તમારા જીવનમાંથી દૂર કરવા માટેનો આ ગજબનો ઉપાય, જબરદસ્ત. અને શું કહે છે? રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. રે આનો અર્થ એક જ થયો, પ્રભુને સ્તુત્ય માનવું એટલે પ્રભુની આજ્ઞા પાડવી, એના માર્ગમાં ચાલવું, એનો મહિમા ગાવો, એ ખુશ રહે એવું કરવું આત્માથી અને સત્યતાથી તેની ભક્તિ કરવી. અને પછી કહે છે તેના સર્વ ઉપકારો તું ભૂલી ના જા. એટલે કે દેવ હોવા છતાં એ માણસનું રૂપ ધારણ કરીને તમારા લીધે મારા લીધે તેને મરણને, આ વધસ્તંભના મરણને એણે સહન કર્યું. એ દેવ હોવા છતાં દાસ બનીને આવ્યો. એ ઉપકાર તમારી ઉપરનો અને મારી ઉપરનો કે છે તે એનો ઉપકાર તું ભૂલી ના જા. કે છે એ તું ભૂલી ના જા. કેમ? તો કે છે તે તારા સઘળા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે અને તારો જીવ નાશથી બચાવે છે. આત્મિક સાજાપણું જીવ નાશથી બચાવે છે અને દૈહિક સાજાપણું તારા સઘળા રોગ મટાડે છે. એટલે પાપની જે છઠ્ઠી આડઅસર છે એ આ બીમારી, અને એ બીમારીથી આપણે બહાર નીકળવાનું છે. પહેલી આડઅસર, પાપ તમને ઈશ્વરથી દૂર લઈ જાય છે. બીજી આડઅસર, પાપ તમારા આત્મિક લેવલથી તમને ડાઉન કરે છે. ત્રીજી આડઅસર, એ ઈશ્વરને તમારાથી દૂર લઈ જાય છે. અને એની ચોથી આડઅસર, શૈતાન, એ પાપ એ તમને પોતાના અને શૈતાનના ગુલામ બનાવે છે, દાસ બનાવે છે. પાંચમી આડઅસર, દાસ બનાવીને પછી એ તમારી ઉપર રાજ કરે છે, સત્તા ચલાવે છે. અને છઠ્ઠી આડઅસર, એ તમને બીમારી લાવે છે તમારા શરીરમાં. અને આ બધી જ આડઅસરો પ્રભુના વચનો દ્વારા, પ્રભુના આત્મા દ્વારા એના ઉપાય આપણે જોઈ ગયા. આ બધી બાબતો આપણા જીવનની અંદર, વાલાઓ, આ ભયંકર બાબતો જો આપણા જીવનની અંદર રહેશે ને, તમને ખબર પણ નહીં પડે. જીવન બહુ સરળતાથી ચાલતું હશે. મુશ્કેલીઓ આવશે. ઘણી વખત તમે દેવળમાં જાઓ, પ્રાર્થના કરો, દેખીતી રીતે તમે બાઇબલ વાંચતા હોય રૂટીનમાં, અને તમે સારું જીવન જીવવા પ્રયત્ન કરતા હોય, બધું થાય, તમને એમ થાય કે મારી સાથે જ કેમ આવું થાય છે, મારા જીવનમાં જ કેમ આવી માંદગી આવી, મારા કુટુંબમાં કેમ આ પ્રશ્નો ને આ બધી બાબતો આવી. પણ ધ્યાન રાખો, તમે વિચારી જુઓ, તમે તમારા જીવનો તપાસો, ક્યાંક તમારા જીવનની અંદર એવું કોઈ સંતાડી રાખેલું, છુપવું, વારંવાર કરાતું પાપ નથી. કારણ કે એ પાપના લીધે શૈતાન એક્સેસ એને મળ્યું છે. તમે એને ઓથોરિટી આપી છે, તમે એને લીગલ રાઇટ આપ્યો છે કે તમને ગુલામ બનાવીને રાખે, તમારા જીવનની પરિસ્થિતિઓ એ એના કંટ્રોલમાં રાખીને તમને વિહવળ બનાવી દે, તમને બેચેન બનાવી દે, અજંપો આવે, અશાંતિ આવે ઘરમાં, કુટુંબમાં, જીવનમાં, દરેક પરિસ્થિતિની અંદર તમને બીમારીમાં સપડાઈ રાખે.
પણ પ્રભુનું વચન કહે છે કે તે તારા સગળા પાપ માફ કરે છે અને તારા સગળા રોગ મટાડે છે અને તારો જીવ એ નાશથી બચાવે છે. હાલેલુયા. પ્રભુ આ સમજવાના માટે તમને અને મને સહાય કરે. વાલાઓ, આજે સાંજે આજે તમે ઘરે જઈને એક લિસ્ટ બનાવો. કોઈને બતાવવાની જરૂર નથી. તમારા જીવનની અંદર એવા કયા પાપો ઘર કરીને બેઠા છે એને દૂર કરો. પાપની અસર, પાપની ઇફેક્ટ એ તો અનંતકાળી મરણ છે, અને પાપની સાઈડ ઇફેક્ટ એ તમારા આત્મિક જીવનને, તમારા માનસિક જીવનને અને તમારા દૈહિક જીવનને એ ખેદાન મેદાન કરી નાખશે. પણ પ્રભુ કહે છે કે હું તારી સાથે છું, હું તારી સાથે. જો કે છે આજ મેં તારી આગળ જીવન તથા મરણ મૂક્યું છે, આજ મેં તારી આગળ આશીર્વાદ તથા શ્રાપ મૂક્યા છે. અને પ્રભુ પછી એવું પણ કહે છે, માટે શું કર? મરણ પસંદ કર, માટે જીવન પસંદ કર. આજે આપણે જીવન પસંદ કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. દરેક જણ પોતાની આંખો બંધ કરે. દરેક જણ, કોઈ જોવે નહીં. દરેક જણ પોતાની આંખો બંધ કરે અને પોતાના હૃદયની અંદર તમારા પાપો તમે યાદ કરો. એવા કયા પાપો છે? યાદ રાખો વાલાઓ, એ પાપની પાછળ દુષ્ટ આત્મા તમારા જીવનને, તમારા પ્રાણ, શરીર અને આત્મા ઉપર એ કંટ્રોલ કરીને બેઠો છે. એવા પાપો તમને માનસિક રીતે અને શારીરિક રીતે તમને સર્વનાશ કરવા માટે એ તૈયાર દુષ્ટ આત્મા બેઠો છે. અને એટલા માટે એવા પાપો આજે પ્રભુની હજુરમાં લાવો. પ્રભુનું વચન કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો, ત્યાં તો છે, પણ જો એ તોને તમે ક્રોસ કરી લો, એને ઓવરકમ કરી લો અને પાપ કબૂલ કરો, તો ગજબનું વચન એવું આ પૃથ્વી ઉપર, બ્રહ્માંડમાં, આકાશમાં, આકાશની તળે અને પૃથ્વી પર એવો બીજો કોઈ જીવતો દેવ નથી કે જે એવું કહે છે કે આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા સર્વ પાપ માફ કરવાને તથા સર્વ અન્યાયથી આપણને શુદ્ધ કરવાને તે વિશ્વાસો તથા ન્યાયી છે. તે તમને માફ કરશે. આજે તમારા હૃદયની અંદર તમે પ્રાર્થના કરો અને તમે પ્રભુને કહો, પ્રભુ મુજ પાપી પર દયા કરો. હૃદયમાં બોલો, પ્રભુ હું મારા પાપોનો પસ્તાવો કરું છું, પ્રભુ મને માફ કરો. અને હૃદયમાં પ્રાર્થના કરો કે મારા પાપ મને માફ થયા છે અને શૈતાનને એટલા માટે મારા જીવનમાં હવે કોઈ સ્થાન નથી. શૈતાન આ પાપને લઈને મારા જીવનમાં તેને જે પણ સ્થાન મળ્યું હોય, ઈસુ નાઝરીના નામમાં એને હું કેન્સલ કરી દઉં છું, એને હું રિજેક્ટ કરું છું. આઈ રિબ્યુક યુ. હું તને કાઢી મૂકું છું ઈસુ નાઝરીના નામમાં. લીવ મી. મને છોડી દે, મારા કુટુંબને છોડી દે, મારા બાળકોને છોડી દે, મારા પતિને છોડી દે, મારી પત્નીને છોડી દે, મારી જીવનની પરિસ્થિતિઓને છોડી દે. મારી આત્મિકતા, મારી માનસિકતા અને મારી શારીરિકતાને તું છોડી દે ઈસુ નાઝરીના નામમાં. જો તમે તમારા હૃદયમાં આ પ્રાર્થના કરી છે તો એક સેકન્ડ માટે તમારો હાથ ઊંચો કરી લેવો છે. હાલેલુયા, 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 હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ તમને આશીર્વાદ આપે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ તમને આશીર્વાદ આપે. પ્રભુ તમને આશીર્વાદ આપે. પ્રભુ તમારા નામને ધન્યવાદ, તમારા નામની સ્તુતિ, તમારા નામનો મહિમા. કારણ કે પ્રભુ તમે જીવંત ઈશ્વર છો, તમે અમને પ્રેમ કરો છો. તમે અમને એટલો પ્રેમ કરો છો પ્રભુ કે તમે દેવ હોવા છતાં દેવ હોવાનું પડતું મૂકીને અમારા લીધે આ પૃથ્વી પર દાસનું રૂપ ધારણ કરીને મરણને, આ વધસ્તંભના મરણને તમે વેઠ્યું એટલા માટે કે પ્રભુ અમે શૈતાનના બંધનમાંથી, પાપના બંધનમાંથી, એની ઇફેક્ટમાંથી અને એની સાઈડ ઇફેક્ટમાંથી અમે છુટકારો પામી. પ્રભુ અહીંયા બેઠેલી અસંખ્ય વ્યક્તિઓએ પ્રભુ પાપોની માફીને માટે પસ્તાવો કરી અને માફી માગી છે. અને એટલા માટે પ્રભુ તમારું વચન કહે છે કે જો આપણે આપણા પાપ માફ કરીએ તો એ માફ કરવાને માટે, અન્યાયથી શુદ્ધ કરવાને માટે વિશ્વાસો ન્યાયી છે. અને એટલા માટે પ્રભુ તમે એમને માફ કર્યા છે, હું તમારો આભાર માનું છું. અને એટલા માટે શત્રુના દરેક પરાક્રમ પર તમારા સેવક તરીકે, તમારા બાળક તરીકે, તમારા દાસ તરીકે તમે મને અધિકાર આપ્યો છે. અને એ અધિકાર લઈને જે વ્યક્તિઓએ અહીંયા હાથ ઊંચા કર્યા છે, જેમણે હાથ ઊંચા નથી કર્યા પણ હૃદયમાં પસ્તાવો કર્યો છે, એ બધાના જીવન ઉપરથી શૈતાનની દરેક ચાલને, દરેક કુયોજનાને, દરેક અધિકારને ઈશ્વરના નામમાં હું તોડી નાખું છું. રાઈટ નાઉ ઇન ધ નેમ ઓફ જીસસ, આઉટ. છોડી દે એમને. આજ પછી આ લોકોના જીવન ઉપર તારું કોઈ રાજ ચાલશે નહીં. હું તને બાંધી દઉં છું ઈસુ નાઝરીના નામમાં. આઈ સ્પીક બ્લેસિંગ્સ. પ્રભુ આ જીવનોને માટે હું આશીર્વાદ, આત્માનો આશીર્વાદ કરું. એમના આત્માઓ બચી જાય, આત્મામાં સામર્થ્યવાન થાય, બળવાન થાય, તમારી વધુ નજીક આવે,
વચનોમાં પ્રભુ મજબૂત થાય અને પ્રભુ તેઓ તમારા સેવક થાય, બીજાઓને આત્માઓ જીતનારા પ્રભુ, બીજાઓને તમારામાં લાવનાર થાય, એવું તમારી પાસે માંગુ. એમના જીવનની જે કોઈ પરિસ્થિતિ પ્રભુ મુશ્કેલીમાં હોય પ્રભુ, એ દરેક પરિસ્થિતિ ઈસુ નાઝરેના નામમાં પલટાઈ જાય. તમારી શાંતિ પ્રભુ તમે એમને આપો. એમના જીવનના દરેક પ્રશ્નો, ચિંતાઓ, બોજાઓ, તકલીફો પ્રભુ એ બધું જ હું તમારા હાથમાં સોંપું છું, કારણ કે તમારું વચન કહે છે કે તારો બોજો યહોવાને સોંપને તને નિભાવી રાખશે. ઓ મૈત્રુ કરનારાઓને ભારથી લેદાયેલાઓ, તમે મારી પાસે આવો ને તમને વિસામો આપીશ. ઓ પ્રભુ, તમારી શાંતિ જે માણસની સમજ શક્તિની બહાર છે, એ ખ્રિસ્ત ઈસુમાં આ સર્વના હૃદયોની, મનોની, જીવનોની અને કુટુંબોની સંભાળ રાખે, એવી હું પ્રાર્થના કરું છું. અને પ્રભુ એમને આત્મિક રીતે મજબૂત કરો પ્રભુ. તમારી કૃપા અને તમારી દયાથી ભરી દો પ્રભુ, એવું તમારી પાસે માગું છું. પ્રભુ એમના કુટુંબને તમે સ્પર્શ કરો, એમની નોકરીને તમે સ્પર્શ કરો. પ્રભુ એમના જીવનમાં જો કોઈ બીમારી હોય તો અત્યારે દરેક બીમારી ઉપર ઈસુ નાઝરીના નામમાં હું અધિકાર લઉં છું. જો તમે અહીંયા બેઠેલા છો ને, તમારા શરીરમાં કોઈ જગ્યાએ બીમારી છે, કોઈ જગ્યાએ પ્રોબ્લેમ છે, એ જગ્યાએ તમારો હાથ મૂકો. ઈસુ નાઝરીના નામમાં તારા પાપ માફ થયા છે અને તારા સર્વ રોગ એ મટાડે છે. અત્યારે તમને સાજાપણું મળશે ઈસુ નાઝરીના નામમાં. પ્રભુ પરમેશ્વર પિતા એમણે પોતાના પાપોની માફી માંગી છે અને તમારું વચન કહે છે કે તે તારા સગળા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. પાપોની માફી એમને મળી જાય પછી એમના જીવનમાં કોઈ પણ રોગને સ્થાન નથી. ને એટલા માટે અહીંયા બેઠેલા વાલાઓ જેમણે પાપોની માફી માંગી છે, એમના શરીરની અંદર પાપના લીધે જે કોઈ પણ બીમારી આવી હોય, ઈસુ નાઝરીના નામમાં એ બીમારી પર અધિકાર લઈને ઈસુના નામમાં એની તાકાત તોડી નાખો છું. આઉટ ઇન ધ નેમ ઓફ જીસસ. એ દરેક બીમારી ઈસુના નામમાં હીલ થઈ જાય પ્રભુ. તમારા સોળમાંથી નીકળેલું સાજાપણાનું પરાક્રમ એમના પગના તળિયાથી લઈને માથાના તાલકા સુધી ઈસુના નામમાં હું વહેતું કરું છું. એ પુનરુત્થાનનું પરાક્રમ ઈસુના નામમાં વહેતું કરું છું. ટચ યુ લોર્ડ. સ્પર્શ કરો પ્રભુ તમે અને સાજાપણું. યુ હેવ બીન હીલ્ડ. ટેક યોર હીલિંગ. તમારું સાજાપણું તમે એક્સેપ્ટ કરો, સ્વીકારો એને. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. Thank you, Lord. Thank you, Father. Thank you, Holy Spirit. Worship you, Lord. Glorify your name, Lord. તમારા નામને ધન્યવાદ. હાલેલુયા, હાલેલુયા. ઓ પ્રભુ પરમેશ્વરિતા, સ્તુતિ, માન, મહિમા, ગૌરવ, સત્તા, અધિકાર, પરાક્રમ તમારા છે. હાલેલુયા. થેન્ક યુ, Lord. થેન્ક યુ, Father. થેન્ક યુ, Lord. ઈસુ પ્રભુના નામમાં માગીએ છીએ, સાંભળો અને સ્વીકારો. આમેન. થેન્ક યુ, Lord. Bless you.